ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂઆત કરી દઈએ આપણે. તો તાજેતરમાં જ વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે 1993થી આ દિવસ. તો વિશ્વ જળ દિવસ 22 માર્ચે. વિશ્વ જળ દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવતો વાર્ષિક ઉજવણી છે જે 22 માર્ચે ઉજવવામાં આવે છે, જે તાજા પાણી અને મહત્ત્વનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આની થીમ તો કે ગ્લેશિયર સંરક્ષણ. જ્યારે આપણે કાલ જ લગભગ જોયો હતો આઈ થિંક ગ્લેશિયરનો દિવસ જે 21 માર્ચે ઉજવવામાં આવે, તો એ પણ યાદ રાખવું અને રિવિઝન કરવાના છે દિવસોનું, તો એમાં જોઈ લેવું. વિશ્વ જળ દિવસ પાણીની ઉજવણી કરે છે અને વૈશ્વિક જળ સંકટ સામે કરવા માટે પગલાં લેવાથી પ્રેરિત કરે છે. અને વિશ્વ જળ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જે ટકાઉ વિકાસ ધ્યેય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણા છે, જે 6 નંબરનો છે, એ 2030 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતાની સિદ્ધિને સમર્થન આપે છે. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર યાદ રાખવો, કારણ કે નંબર 6 છે એ આના લગતો છે. 1953થી દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ જળ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી છે, એ પણ યાદ રાખવું. અને 22 માર્ચે બિહાર દિવસ એટલે કે બિહારનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે, તો આ બંને દિવસો યાદ રાખવા. ત્યારબાદ માર્ચ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ તો 1 માર્ચે 3 દિવસો: વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ. 3 માર્ચે 2 દિવસો: વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ. 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બિનપ્રયાસ જાગૃતિનો દિવસ. 7 માર્ચ જન ઔષધિ દિવસ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 10 માર્ચે 2 દિવસો: આંતરરાષ્ટ્રીય મહિલાનો ન્યાયાધીશનો દિવસ, અને આ વખતે કોમનવેલ્થ દિવસ 2025 પર ઉજવ્યો હતો, જે માર્ચના બીજા સોમવારે ઉજવવામાં આવે. અને 12 માર્ચે નેશનલ નો સ્મોકિંગ ડે. જ્યારે એક નવો દિવસ એડ કર્યો છે આપણે 12 જુલાઈએ આંતરરાષ્ટ્રીય આશાનો દિવસ, જે નવો દિવસ છે એ પણ યાદ રાખવો. 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકારનો દિવસ આપણે ઉજવ્યો હતો. ત્યારબાદ 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણનો દિવસ. 18 માર્ચ અનટેન્ડ ફેક્ટરી દિવસ અને 18 માર્ચે વૈશ્વિક રિસાયકલિંગ દિવસ પણ ઉજવ્યો હતો. 20 માર્ચ વિશ્વ સ્પેરો દિવસ, આંતરરાષ્ટ્રીય સુખનો દિવસ અને વિશ્વ મૌખિક અયોગ્ય દિવસ. ત્યારબાદ 21 માર્ચે ઘણા બધા દિવસો: આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ સિન્ડ્રોમ દિવસ, વિશ્વ હમદર્દીનો દિવસ અને વિશ્વ કવિતાનો દિવસ. જ્યારે વિશ્વ કઠપુતળીનો દિવસ પણ આપણે 21 માર્ચે જ ઉજવ્યો હતો. આ બે દિવસો આની સાથે એડ કરી દેવા. ત્યારબાદ આરબીઆઈના સર્વે મુજબ ભારતમાં રેમિટેન્સનો સૌથી મોટો સ્ત્રોત તરીકે કયો દેશ ઉભરી આવ્યો છે? તો યુનાઇટેડ આરબ અમીરાત એ ઉભરી આવ્યો છે. હવે રેમિટન્સ એટલે હું? તો ટૂંકમાં માહિતી આપીએ ને કે ભારતમાં વિદેશમાંથી જે નાણું આવે ને ગમે એ સ્વરૂપે, કોઈક ત્યાં કામમાં જેવું હોય, કોઈક ત્યાં જોબ વગેરે ભણતા હોય વગેરે, જે રીતના આવે ને એને રેમિટન્સ કહેવામાં આવે છે. તો રિઝર્વ બેંક ઇન્ડિયાએ એક ભારતનો રેમિટન્સ સર્વે 2023-24ના 6 રાઉન્ડના પરિણામો જાહેર કર્યા, જેમાં જે સ્થળાંતર વલણોમાં ફેરફાર જોવા મળ્યો. વધુ કુશળ વ્યવસાય સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે વિકસિત અર્થતંત્રમાં રેમિટન્સનો વધારો થઈ રહ્યો છે. પહેલાં તો કે અમેરિકા હતું, હવે પહેલા નંબર ઉપર યુનાઇટેડ આરબ અમીરાત આવી ગયું. અને રેમિટન્સ અગ્રણીય રાજ્યની વાત કરીએ તો સૌથી વધારે મહારાષ્ટ્રમાં જાય, ત્યારબાદ કેરળમાં જાય અને ત્યારબાદ તમિલનાડુમાં જાય. તો મહારાષ્ટ્ર પણ યાદ રાખવું આ રેમિટન્સ સાથે. રેમિટન્સ એટલે હું? તો કે વિદેશમાંથી ભારતમાં આવતું રૂપિયા અથવા તો નાણું, એ ગમે એ ગણી શકો. આરબીઆઈએ બહાર પાડ્યું. તો આરબીઆઈની વાત કરીએ, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી અને 1935નો અધિનિયમ હતો. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949. ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલા ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા અને પ્રથમ ગુજરાતી ગવર્નર ઇન્દ્રપ્રસાદ એટલે કે આઈજી પટેલ હતા. જ્યારે આના પહેલાં જે સંજય મલ્હોત્રા છે 24મા નંબરના, તો 25મા નંબરના ગવર્નર કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ કોણે હાઈ સ્પીડ વિક્રમ 3201 અને કલ્પના 3201 માઇક્રો પ્રોસેસિંગ વિકસાવ્યા છે? તો ઈસરો દ્વારા વિકસાવવામાં આવ્યા છે તાજેતરમાં જ.
તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ ચંડીગઢ સ્થિર સેમિકન્ડક્ટર લેબોરેટરી સાથે મળી અને 2 અદ્યતન 32 બીટ માઇક્રો પ્રોસેસિંગ વિકસાવ્યા જેનું નામ તો કે વિક્રમ અને કલ્પનાના માન ઉપરથી એટલે કે વિક્રમભાઈ સારાભાઈ અને કલ્પના ચાવડાના નામ ઉપરથી એના નામ આપવામાં આવ્યા. અને આ પ્રોસેસર ખાસ કરીને અવકાશ એપ્લિકેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો હેતુ પણ યાદ રાખવો. ભારતીય આ પ્રકારનું આ પહેલું પ્રયાસ કર્યો છે એટલા માટે આઈએમપી છે. જ્યારે થોડી બેની માહિતી લઈ લઈએ તો વિક્રમ 3201 જે ભારતનું અવકાશનું સંપૂર્ણ સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસિંગ અવકાશ મિશન લાયક છે બન્યું છે અને એક સમયે 32 બીટ ડેટા પર પ્રક્રિયા કરશે. કાર્યક્ષમતા ગણતરી સમક્ષ છે. અને કલ્પના 3201ની વાત કરીએ તો IEEE 1754 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ આર્કિટેક્ટ પર આધારિત 32B જે સ્પેસ V8 રીસ માઇક્રો પ્રોસેસર છે. ઓપન સોર્સ સોફ્ટવેર ટેલેટ્સ સાથે સુસંગત છે. તો ખાલી બંનેના નામ યાદ રાખો તો એ ઘણું છે, એટલી બધી ડિટેલ તો ઇમ્પોર્ટન્ટ નથી. પણ ઇસરોએ વિકસાવ્યું તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં. અધ્યક્ષ તો કે ડૉક્ટર વી નારાયણ છે. અને સૂત્ર તો કે માનવજાતની સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી. યાદ રાખવી ઇસરો વિશે એટલી માહિતી. ત્યારબાદ સાંકેતિક ભાષામાં કાર્યવાહીનું પ્રસારણ કરનાર કઈ વિધાનસભા ભારતની પ્રથમ બની છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જે પંજાબ છે એ ભારતની પ્રથમ વિધાનસભા બની છે. તો પંજાબ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે તેમની રાજ્યની વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસાર કરશે. સાંકેતિક ભાષા એટલે કઈ? આ બ્લુ રીપી ને જે બ્રેન રીપી ને એ બધી આવે ને એ ટૂંકમાં અક્ષર વગરની મીંડાવાળીને એ ટાઈપની સાંકેતિક ભાષા. અને આ માહિતી પંજાબ સરકારના સામાજિક સુરક્ષા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર બલજીત કૌરસે એની આપી છે એટલે યાદ રાખવું. આ અનોખી પહેલ પંજાબના જે વિધાનસભાની કાર્યવાહીને બેરોરાસની વિકલાંગથી પીડિત વ્યક્તિ અને સુલભ બનાવશે. તેમને સરકારી નીતિઓ અને કાયદાકીય ચર્ચાઓને વિશે જાગૃતિ બનાવશે. અને મંત્રાલયે આ પગલું જે વિકલાંગ વ્યક્તિ અધિકાર અધિનિયમ 2016ની કલમ નંબર 40 હેઠળ લીધો છે. અને કાયદાની કલમ 40 સરકારે વિકલાંગથી પીડિત વ્યક્તિઓ માટે સંદેશાવ્યવહાર પ્રણાલીને સુલભ બનાવવા માટેની આ જોગવાઈ કરી છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું. સાંકેતિક ભાષામાં કાયદા અને વગેરેનો પ્રસાર કરશે હવે પંજાબની વિધાનસભા. એટલું જ યાદ રાખવું. પંજાબ સરસામાં રહ્યું છે કેપિટલ ચંદીગઢ છે. રાજ્યપાલ તો કે ગુલાબચંદ કટારિયા છે. મુખ્યમંત્રી ભગવત માન છે આપવાળા. તો યાદ જ હશે તમને. એટલું પંજાબ વિશે યાદ રાખવું. ત્યારબાદ વિજય શંકરને કયા દેશના નાઇટ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડેનમાર્કનો નાઇટ ક્રોસ મળ્યો છે આ ભાઈને. તો દક્ષિણ ભારત માટે ડેનમાર્ક માનક કોન્સ્યુલ જનરલ અને ધ સેમિમાર ગ્રુપના ચેરમેન વિજય શંકરને ડેનમાર્કના રાજા દ્વારા પ્રતિષ્ઠિત નાઇટ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ડેબ્રોગથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન ભારત અને ડેનિશ સંબંધોને મજબૂત બનાવવા તેમની નોંધપાત્ર ક્યુલસ સેવાઓના યોગદાન માટે આપ્યો છે. 18 માર્ચ 2025ના રોજ ચેન્નાઈના એક ખાસ સમારંભમાં ભારત ડેનમાર્કના રાજદૂત હતા રાસમસર ઓલ્બિયાગાર્ડ ક્રિસ્ટનને એના દ્વારા એને કરવામાં આવ્યો છે. કોને આપ્યો? વિજય શંકરને આપ્યો. ખાસ નામ યાદ રાખવું. ડેનમાર્ક સરસામાં રહ્યું છે કેપિટલ કોપનહેગન છે. રાજા તો કે ફેડરિયલ 10મો છે એના દ્વારા જ અપાયું છે. વડાપ્રધાન તો કે મેટ ફેડરિયક્સન છે. યાદ રાખવી એટલી માહિતી ડેનમાર્ક વિશે. ત્યારબાદ પોટી શ્રી રામુલુ નામ તો સાંભળેલું જ હશે ઇતિહાસમાં તમે. 58 ફૂટની પ્રતિમા કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? તો પેલું ભાષા આધારિત રાજ્ય કહું વગેરે કહું જેમાંથી એક રાજ્ય અલગ પડ્યું છે વગેરે એ આંધ્રપ્રદેશ. અને પોટી શ્રી રામુલુના જ યાદમાં આંધ્રપ્રદેશ બન્યું હતું. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 1953માં આંધ્રપ્રદેશની રચના માટે 18 દિવસની જે ભૂખ હડતાલ તરફ દોરી ગયેલા હતા સ્વાતંત્ર્ય સેનાની પોટુ શ્રી રામુલુ એને સન્માન અમરાવતીમાં 58 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. કારણ કે 58 દિવસોનો ભૂખ હડતાલ પછી જ એ એટલે કે વીરગતિ પામ્યા હતા. અને આ પ્રતિમા એક સ્મારક સાથે તેમની આગામી જયંતિ પહેલાં પૂર્ણ કરવામાં આવશે. વધુમાં પદમતીપલ્લીમાં શ્રી રામુલુના ઘરને સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે.
તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી પોટ્રી રામુલુ વિશે. અને આંધ્રપ્રદેશ પેલું ભાષા આધારિત રાજ્ય બન્યું હતું 1953માં, તો એ પણ યાદ રાખવું. જે આપણે બંધારણમાં ભણી ચૂક્યા છે, તો એ લેક્ચરનો જોતા હોય તો પણ જોવા, કારણ કે બહુ મસ્ત રીતે ભણાવ્યું. મારી પૂરતી ટ્રાય કરી, તમને ફાવે ન ફાવે કોમેન્ટ કરવાની. 1 ઓક્ટોબર 1953ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી તેલુગુ ભાષા વિસ્તારને અલગ કરી આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. અને 1 નવેમ્બર 1956ના રોજ સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 હેઠળ આંધ્રપ્રદેશ રાજ્યને હૈદરાબાદનું રાજ્ય તેલુગુ બોલતી વિસ્તાર સાથે મર્જ કરી અને આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરી હતી. તો તેલુગુને ક્યારે એડ કર્યું? 56માં એડ કર્યું, તો એ પણ યાદ રાખવું. પાછું 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશનું વિભાજન કર્યું અને તેલંગાણા તેલુગુ ભાષા આધારિત રાજ્યની માંગના કારણે અલગ થયું હતું. તો આ 3 તારીખ ખાસ યાદ રાખવી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો રાજધાની અમરાવતી છે, સીએમ એન ચંદ્રબાબુ નાયડુ છે અને ગવર્નર એસ અબ્દુલ નજીર છે. એટલી માહિતી આંધ્રપ્રદેશની યાદ રાખવી. ત્યારબાદ કોણે વાયુ એન્ટરપ્રાઇઝ માટે એક વ્યાપક એઆઈ કાઉન્ટર ઓફરિંગ રજૂ કર્યું છે? તો ટાટા કમ્યુનિકેશને આ રજૂ કર્યું છે. તો જોઈએ તો ટાટા કમ્યુનિકેશન વાયુ લોન્ચ કર્યું, જે એક એઆઈ સંચાલિત કાઉન્ટ સોલ્યુશન જે ખર્ચ અસરકારક, લવચીક, બુદ્ધિશાળી એન્ટરપ્રાઇઝ કાઉન્ટિંગ સેવા પ્રદાન કરવા માટે રચાયેલું છે. વાયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ જે પ્લેટફોર્મ એક એ સર્વિસ એઆઈ ક્ષમતાઓ, સુરક્ષા અને ક્લાઉડ કનેક્ટિવિટી અને વ્યાવસાયિક સેવાઓને એક એકીકૃત ઇનકોલ સિસ્ટમ એકત્રિત કરશે. ટૂંકમાં ટાટા કમ્યુનિકેશને આવું એક એના માટે વિકસાવ્યું છે, જે પોતાને મદદ કરે અને લોકોને પણ મદદ કરે. એઆઈ સંચાલિત છે, તો યાદ રાખવું, ખાલી નામ કોણીએ લોન્ચ કર્યું વગેરે. આનો હેતુ તો સાહસિક માટે એઆઈ સંચાલિત કાઉન્ટ સોલ્યુશનનો છે અને ટાટા કમ્યુનિકેશને આ લોન્ચ કર્યું, તો એની વાત કરીએ, જેની રચના 1989માં થઈ હતી. હેડક્વાર્ટર મુંબઈમાં છે અને એમડી કવ, સીઓ કવ બધી એક જ છે, અમૂર લક્ષ્મી નારાયણ. તો ખાસ કરીને એટલી માહિતી ટાટા કમ્યુનિકેશન વિશે યાદ રાખવી. ત્યારબાદ સુનિલ ગાવસ્કર સાથે કોને અભિયાનમાં ગોઈબીબોના જે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુનિલ ગાવસ્કર અને રિષભ પંત બંને જોડાયા. તો ગોઈબીબોએ ક્રિકેટના દિગ્દર્શક ખેલાડી સુનિલ ગાવસ્કર અને રિષભ પંતને દર્શાવતું એક અભિયાન શરૂ કર્યું. આ અભિયાન માટે મુસાફરને રોકાણની યોજના અંગે સલાહ આપતી માટે ગાવસ્કરના પ્રખ્યાત કોમેન્ટ્રી વાક્ય એક મનોરંજન વળાંકનો ઉપયોગ કરશે. અને આ જે ગોઈબીબોય છે એક પ્લેટફોર્મ અથવા તો જે એક એપ જે કહીએ ટૂંકમાં મુસાફર માટેનું છે. અને ઋષભ પંથે ગોઈબીબો સાથે ભાગીદારી કરવા અને સુનિલ ગાવસ્કર સાથે કામ કરવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. ભલે કર્યો, યાદ રાખવું, ખાલી એટલું જ એમ્બેસેડર નિયુક્ત થયા. ત્યારબાદ 1975ના જે હોકી વર્લ્ડ કપ વિજયની ઉજવણી માટે માય ઓફ ધ ગ્લોરી પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે અરુણ મુરુગન અને એરોલ ડી કુઝ બંને દ્વારા લખવામાં આવ્યું છે આ પુસ્તક અને વિમોચન થયું. તો 1975માં ભારતની પ્રથમ હોકી વર્લ્ડ કપ વિજેતા સુવર્ણ જયંતિની ઉજવણી માટે 18 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીમાં શિવાજી સ્ટેડિયમ ખાતે માર્ચ ઓફ ધ ગ્લોરીઝ નામનું પુસ્તક સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું, જેના 2 લેખક છે હોકી ઇતિહાસને કે અરુમુરુગમ અને પત્રકાર એરોલ ડી ક્રુઝ દ્વારા સહલેખિત આ પુસ્તક છે, જે 15 માર્ચ 1975ના રોજ કુલામપુરમ ભારત ટીમ વર્લ્ડ કપનું ગૌરવ સુધી નાણાકીય સફરને કેદ કરે છે. તો ખાસ કરીને 1975નું જે હોકીનો વર્લ્ડ કપ આવ્યો હતો એના માટેનું આખું પુસ્તક છે, યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સાથે મળી, એટલે કે કયો દેશ મળી અને જે ક્વોન્ટમ સેટેલાઇટમાં મોટી સફળતા મેળવી છે? તો ચાઇના અને દક્ષિણ આફ્રિકા બંને મળી અને આ સફળતા મેળવી છે. તો દક્ષિણ આફ્રિકા અને ચીનના જે વૈજ્ઞાનિકોએ વિશ્વની સૌથી લાંબી આંતરખંડીય અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ લિંક સ્થાપિત કરી છે, જે પ્રભાવશાળી 1290 કિલોમીટર સુધી છે. આ શું કરશે? તો દક્ષિણ આફ્રિકાથી ચાઇનાને કનેક્ટ કરશે અને આમાં એક ઓલું વાપરવામાં આવ્યું છે જે માહિતી ગુપ્ત રાખશે. જીનાન 1નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બંને વિશે જે માહિતી જાય એ કોઈ કેચઅપ નહીં કરી શકે, એટલે કે ગુપ્ત રહી શકે. અને પૃથ્વીના નિશા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે. આ ચાઇનાના ક્વોન્ટમ માઇક્રો સેટેલાઇટ જીનાન 1નો ઉપયોગ કરવામાં આવ્યો. આ સીધી દક્ષિણ આફ્રિકાના જે ગોળાર્ધમાં પ્રથમ વખત ક્વોન્ટમ સેટેલાઇટ સંચાલિત લિંક છે. તો ખાસ કરીને હવે દક્ષિણ આફ્રિકા ચાઇના તરફ જઈ રહ્યું છે, યાદ રાખવું.
શાહીના સરનામું છે કેપિટલ બેઇજિંગ છે, સલણ રેમિમ્બ છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. યાદ રાખવી એટલી માહિતી શાહીના વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. માહિતી કેવી મળે એ કોમેન્ટ કરી દેવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.